ભાવકનો ભાવ અને બીજો જ્ઞેયનો ભાવ. ભાવકનો ભાવ, ભાવક એટલે દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મના લક્ષ્ય થતા જે પરિણામ વિકારી. દ્રવ્ય કર્મ ભાવક છે અને એના લક્ષ્ય થતો વિકારી ભાવ તે ભાવકનો ભાવ છે. એનો સ્વામી ભાવક છે, એનો સ્વામી આત્મા નથી. આ બધું છે શાસ્ત્રમાં. ઉદ્ગલ દ્રવ્ય જેનો સ્વામી છે. ભાવક તો દ્રવ્ય કર્મ છે, અને દ્રવ્ય કર્મના સંગમાં જે પરિણતિ પ્રગટ થાય તેને તેનો ભાવ કહેવામાં આવે છે. ભાવકનો ભાવ છે, એ જ્ઞાયક પરમાત્માનો ભાવ નથી. એ પરિણામ જીવના નથી, કેમ કે જીવની સાથે અણમળતા છે વિકારી ભાવ. એ સામાન્યનો વિશેષ નથી. સામાન્ય અતિન્દ્રિય જ્ઞાન ને આનંદમય પરમાત્મા એનો વિશેષ તો એની જાતના પરિણામ, એને એનું વિશેષ કહેવાય. વિશેષ એટલે પર્યાય, પરિણામ, દશા, હાલત. પણ રાગાદી ભાવ તો ભાવકનો ભાવ છે. એ મારો ભાવ નહીં, મારી જાત જ્યારે મળતો નથી. એનામાં ચેતનાનો અભાવ છે. એ તો જડ અને અચેતન છે. રાગાદી ભાવકનો ભાવ. આવકના ભાવથી તો આત્મા ભિન્ન છે. હવે અહીંયા તો જ્ઞેયના ભાવથી જ્ઞાયક ભિન્ન છે.